ગ્રીટને આપણે અહીંયા ચર્ચામાં લેશું. ગ્રીટનું પૂરું નામ છે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મેશન. નીતિ આયોગના તર્જ ઉપર દરેક રાજ્ય સરકારને એવી પ્રેરણા અપાઈ છે કે તે નીતિ આયોગની તર્જ ઉપર પોતાના રાજ્યમાં એક એવી સંસ્થા બનાવે જે થિંક ટેન્કનું કામ કરે અને જે લાંબા ગાળાનું વિઝન રાજ્યના વિકાસના માટે રજૂ કરી શકે. એ સંદર્ભમાં આપણે સિમ્પલ એક ક્વેશ્ચન બનાવ્યો છે કે ગ્રીટ શું છે, ગ્રીટનું ગવર્નિંગ માળખું શું છે અને એના કાર્યો શું છે, એ બંનેની સમજ આપો. આ પ્રશ્નો ઉપર આપણે પહેલાં તો એ મુદ્દો લેશું કે આ અઠવાડિયામાં ગ્રીટ શા માટે ચર્ચામાં રહ્યું. તો કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 19 જુલાઈ 2025ના રોજ ગાંધીનગર ખાતે ગ્રીટની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સાથે જ તેમણે ગ્રીટની એક વેબસાઇટ લોન્ચ કરી અને ડિજિટલ ડેશબોર્ડ પણ લોન્ચ કર્યું હતું. મારા ભાઈ બહેનો, આ અવસરે ગ્રીટ દ્વારા તૈયાર કરાયેલા પોલિસી પેપર્સ, વર્કશોપ, અહેવાલ અને સેક્ટર સ્પેસિફિક ડીપ ડાઇવ સ્ટડી રિપોર્ટ્સનું વિમોચન કરવામાં આવ્યું હતું. ગ્રીટના આ જે અહેવાલો છે એ આપણી મુખ્ય પરીક્ષામાં નિબંધ લેખન, મુખ્ય પરીક્ષામાં એથિક્સના પ્રશ્નોના જવાબ, ગવર્નન્સથી જોડાયેલી બાબતોના જવાબ વગેરે માટે અત્યંત ઉપયોગી છે. તો આપણે એ અહેવાલ આખા વાંચી ન શકીએ એવું આટલામાં વિશાળ અહેવાલ હોય, પણ આપણે એના શરૂઆતમાં એની સમરી આપેલી હોય, આ એન્ડમાં એની સમરી આપેલી હોય, તો ફાઇલ ડાઉનલોડ કરી અને એકવાર જોઈ લેવાય કે એ લોકો શું ભલામણ આપી રહ્યા છે. તો એ ભલામણો આપણા વ્યક્તિત્વ અને વિચારોના ઘડતરમાં ઉપયોગી થઈ શકે. ક્યારે સ્થાપના થઈ આની? 2024માં કરવામાં આવેલી. આના ગવર્નિંગ માળખામાં અધ્યક્ષ મુખ્યમંત્રી હોય છે, ઉપાધ્યક્ષ તરીકે નાણામંત્રી છે, સીઈઓ તરીકે સેવાનિવૃત્ત અથવા કાર્યરત એડિશનલ ચીફ સેક્રેટરી રહેશે. શું કામ કરશે? સીઈઓ તરીકે. અને જે આ હશે એ જ વ્યક્તિ ગ્રીટના સભ્ય સચિવ તરીકે પણ કાર્ય કરશે. કેબિનેટ મંત્રી 4 રહેશે, એક કૃષિ, બીજું આરોગ્ય, ત્રીજું શિક્ષણ, ચોથું ઉદ્યોગ. મતલબ વિકાસથી જોડાયેલા તમામ મંત્રીઓ સાથે રહેશે. કન્વીનર તરીકે જીએડી, જે સામાન્ય વહીવટ વિભાગ કહીએ, ના આયોજન ડિવિઝનના સચિવ ગ્રીટના કન્વીનર રહેશે. અન્ય અધિકારીઓ અને તજજ્ઞો પણ એમાં સામેલ છે, જેમ કે મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર, ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ ગ્રીટમાં સભ્યપદ ધરાવે છે અને સાથોસાથ કેટલાક એક્સપર્ટ્સ પણ જે સરકારને યોગ્ય લાગે એને સભ્યપદ અપાય છે. એક કારોબારી સમિતિ ગ્રીટની અંતર્ગત કાર્યરત છે. ગવર્નિંગની અંતર્ગત જ આવે કે ગ્રીટની ગવર્નિંગ બોડીના નિર્ણયો, જે આ માળખું આપણે આ બનાવ્યું એના નિર્ણયો ગ્રીટના રોજબરોજના કામકાજ માટે 10 સભ્યોની એક એક્ઝિક્યુટિવ કમિટી કાર્યરત છે. સામાન્ય રીતે આ કારોબારી સમિતિની દર 3 મહિને એક બેઠક થાય છે. દેટ મીન્સ કે જે ગવર્નિંગ સ્ટ્રક્ચર બનાવ્યું છે એ નીતિ ઘડતરનું કામ કરે છે અને એ નીતિઓના અમલીકરણ માટે એક એક્ઝિક્યુટિવ કમિટી બનાવી રાખી છે. એના કાર્યો કેટલા છે? તો કે મુખ્ય કાર્ય એના રાજ્યમાં લાંબા અને ટૂંકા ગાળાના ધ્યેયોની પ્રાપ્તિ માટે વ્યૂહાત્મક યોજનાઓની રચનામાં થિંક ટેન્ક તરીકેના કાર્ય કરવાના છે. જેમ નીતિ આયોગ છે તેમ ગ્રીટ છે. એ સંદર્ભમાં જે કાર્ય છે એમાં પહેલું, ભારતને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે સ્થાપિત કરાયેલા ટાસ્ક ફોર્સના ભલામણોના અમલીકરણની સમીક્ષા કરવી. બીજું કાર્ય છે ગુજરાતના સંતુલિત આર્થિક વિકાસ માટે ભલામણો આપવી અને આ ભલામણોના અમલની દેખરેખ રાખવી. ત્રીજું કાર્ય છે કે વિકસિત ગુજરાતે 2047ના લાંબા ગાળાના વિઝનને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું મૂલ્યાંકન કરવું અને દેખરેખ રાખવી તથા જરૂરી ભલામણો આપવી. ચોથું કાર્ય છે રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ મુજબ સાતત્યપૂર્ણ નીતિ ઘડતર તેમજ સુશાસનને પ્રોત્સાહન આપવું. પાંચમું કાર્ય છે ગુજરાતના લાંબા ગાળાના સર્વાંગી વિકાસ માટે ભલામણો આપવી. છઠ્ઠું કાર્ય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, રોબોટિક્સ, GIS, ડ્રોન ટેકનોલોજી અને બ્લોકચેન ટેકનોલોજી જેવી નવીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવું. નેક્સ્ટ કાર્ય છે એનું આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ સાથે સહયોગ કરીને ગુજરાતમાં મિલકતોના, એસેટ્સના મોનેટાઇઝેશન અંગે ભલામણો આપવી. તો આ પ્રકારના કાર્યો ગ્રીટ 2024માં બન્યું. આ વર્ષની મેન્સમાં પૂછાય એવી પૂરી શક્યતા છે. એની ભૂમિકા શું હોઈ શકે એ 8 મુદ્દાઓના આધારે આપણે તારવી શકીએ છીએ.